2 દિવસ પહેલા જ હોળી અને ધૂળેટીનો ઉત્સવ ગયો. હોળી એટલે ભક્તનો વિજય દિન. બીજું ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિવસ. વર્ષો પહેલા શ્રીજી ચરણ સ્વામીએ કાળી ડોળીમાં હોળી પ્રગટાવી હતી. ત્યાં મોટો હોલ છે અને હોલની બહાર હોળી પ્રગટાવી હતી. અમે ત્યાં ગયા હતા. પ્રબોધ સ્વામી બી ત્યાં હતા. શોભાયાત્રા કાઢી હતી કેમ્પસમાં. એમાં શ્રીજી ચરણ સ્વામીએ પ્લાનિંગ કરેલું કે દરેક ભક્તોને સૂત્રો આપેલા: કામ, ક્રોધ, લોભ, હઠ, માન, ઈર્ષા, બધા જુદા જુદા દોષોના સૂત્રો હતા. અને એ શોભાયાત્રા પૂરી થાય પછી હોળી પ્રગટે એમાં બધા પોસ્ટર્સ, એ બેનર્સ એ ત્યાં મૂકી દેવાના. એટલે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે આ બધા દોષો અમારામાંથી નીકળી જાય. તે વખતે અમે હરિધામ હતા. તો મેં ગોષ્ઠી કરતી વખતે એક વાક્ય બોલ્યો. આપણને તો એટલો બધો સ્પિરિચ્યુઆલિટી નહીં, એટલે આપણે તો સામાન્ય ઉપર છલ્લું જે જોયું હોય એ કહેતા હોઈએ. એટલે હું એક વાક્ય બોલ્યો કે ભગવાનના વરદાન આગળ ભક્તની ભક્તિ ચડી ગઈ. કેમ કે ભગવાને વરદાન આપ્યું હતું હોલિકાને કે તું સળગીશ નહીં. પણ પ્રહલાદની ભક્તિ એવી હતી તો ભગવાને રક્ષા કરવા માટે આવવું પડ્યું. આપણે પણ આ લોકો પાસે જવું હોય ને તો આપણું કંઈક સ્પિરિચ્યુઅલ બેલેન્સ જોઈએ. આપણે ફક્ત કામ કરાવવા માટે જ આ લોકો પાસે આવતા હોય. બાકી તો બધું સ્મૂથ ગોઈંગ ચાલતું હોય, ચાલે, સરસ. સભામાં પ્રબોધ સ્વામી આવવાના, એ તો એવીડીમાં હોય એટલે આવતા જ હોય ને. એમાં તો તરત આપણે સ્કીપ કરી નાખીએ. પણ ભગવાન પછી 4 પાયામાંથી એકાદ પાયો હલાવે એટલે ગુરુને ફોન કરે, આનંદ સાગર સ્વામીને ફોન કરે કે પ્રબોધ સ્વામીના દર્શન થશે. પાછા ખાનગી બોલે ને, હા દર્શન થશે એવું કે. કેમ કે દર્શનમાં તો પછી 5 મિનિટની ખાનગી હોય. હું તો એવું કહું કે દર્શન છે કે ખાનગી છે? તો કે ના ખાનગી. તો હું ખાનગી બોલ ભાઈ. પણ આપણે પછી બધી વાતો ભગવાનને કરતા હોય. પણ જનરલી કેવું છે કે ભક્ત પ્રહલાદની રક્ષા ભગવાને સેકન્ડે કરી. પહેલું તો એને પોઈઝન આપ્યું, ત્યાં પણ ભગવાને એની રક્ષા કરી. દરિયામાં ફેંકી દીધો, ત્યાં બી એની રક્ષા કરી. પર્વત પરથી ફેંકી દીધો, ત્યાં બી એની રક્ષા કરી. જેલમાં પૂરી દીધો, ત્યાં પણ એની રક્ષા કરી. સળગાવી દીધો હોલિકામાં, તો બી એની રક્ષા કરી. એટલે ગુરુ, હું આ વાક્ય બોલ્યો ને કે ભગવાનના વરદાન આગળ ભક્તની ભક્તિનો વિજય. એટલે પ્રબોધ સ્વામી તો બોલવાનું ના પાડતા હતા. પ્રબોધ સ્વામી કે હું નહીં બોલું, કે હું ખાલી દર્શન કરીશ બધાના. પણ આ વાક્ય બોલ્યો ને એટલે એમની ટેરેટરીમાં એન્ટ્રી લીધી મેં. એમની ટેરેટરી હું ભગવાનનું વરદાન. એટલે તરત જ ઊભા થઈ ગયા. અને પછી એક વાક્ય બોલ્યા કે ભગવાનના વરદાન કોઈ દિવસ ખોટા પડતા નથી. પણ
છતાં પણ હોલિકા સળગી ગઈ એનું કારણ એટલું હતું, વરદાન આપવા છતાં પણ, કારણ કે એને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો એટલા માટે. પ્રભુ સ્વામી કે આપણે ભગવાનના ભક્તનો દ્રોહ ન કરીએ તો ભગવાન હરેક સેકન્ડે આપણી રક્ષા કરે. કેમ કે પ્રહલાદજીએ સ્વામીજી ભજન સિવાય કોઈ ઉપાય નથી લીધો. એને ઝેર આપ્યું તો બી ભજન કર્યું, દરિયામાં ફેંકી દીધું તો બી ભજન કર્યું, પર્વત પરથી ફેંકી દીધો તો બી ભજન કર્યું. પછી એ ગોષ્ઠી કરતા કરતા પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, કેમ કે હોળી હરગતી હતી હજુ. એટલે પ્રબોધ સ્વામી બોલ્યા, જો હજુ હોળી હરગે છે, કેમ કે એ જ્યાં ઊભા હતા ને ત્યાંથી, કેમ કે હજુ તો દિવાલો બનાવવાની હતી, સામે તો બધું ખુલ્લું જ હતું. તો કે જો હજુ હોળી હરગે છે. અને પછી એક વાક્ય બોલ્યા પ્રબોધ સ્વામી કે દરેકના ઘરમાં હોળી હરગે છે અને દરેકના અંતરમાં હોળી હરગે છે. અને પછી પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે એ હોળીને ઠંડી પાડવા માટે આજે અમે આવ્યા છીએ. પ્રબોધ સ્વામી એ વાક્ય બોલ્યા. મને એ પહેલી વખતે બોલ્યા કે અમે આવ્યા છે. એટલે પરિવારમાં હોળી હોય જ, મંદિરમાં હોળી પ્રગટતી જ હોય. પણ પ્રબોધ સ્વામી એવું કહેવા માંગે છે કે જ્યાં એ સંત છે ત્યાં આગળ પછી અહીં જુઓ ને એ વેડીમાં હોળી 3 વર્ષથી હોળી નહીં, બોલો. 21મી એપ્રિલ પછી હોળી જેવું લાગતું જ નહીં, નિરંતર દિવાળી. કારણ એ પુરુષ આપણને મળ્યા છે એટલા માટે. પણ એ પ્રહલાદનો વિચાર કરીએ આપણે તો પ્રહલાદની આટલી બધી રક્ષા કરી, ભગવાને પ્રહલાદની ખૂબ રક્ષા કરી, આપણને ઇતિહાસોની ખબર છે. છતાં પણ એ ભગવાનની સામે લડવા ઊભો થઈ ગયો. એનું કારણ, સ્વામીજીએ આપણા બહુ કામ કર્યા છે, પ્રબોધ સ્વામી આપણા બહુ કામ કરે, એક પણ હરિભગતનું એક કામ સ્વામીજીએ અટકાયું નથી. બધાના રાત દિવસ જાગીને હોય એમને પૂરા કર્યા છે કામો. હા, કોઈક એવી વ્યક્તિ હોય, અમારે ભગત હતા, એને સ્વામીજીને કીધું કે સ્વામીજી તમે બધાના સંકલ્પ પૂરા કરો છો, મારા જ પૂરા નહીં કરતા. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે તું તો અંગત કહેવાય, એટલે તારા સંકલ્પો પૂરા ના કરવાના હોય, તારા તો તોડવાના હોય. એ તોડવા માટેના પ્લેટફોર્મ બહુ ઓછા સાધકો આપતા હોય. કેમ કે ભગવાનને ખબર કે આના સંકલ્પ જો તોડીશ તો એ સત્સંગથી દૂર જતો રહેશે. એટલે ભગવાન જનરલી તોડતા ના હોય, ભગવાન એના સંકલ્પો પૂરા કર્યા જ કરતા હોય. તો ભગવાનની સામે પ્રહલાદજીને લડવાનું મન કેમ થયું? આપણને એવા વિચાર કોક વખત આવી જાય આ પુરુષો માટે. પ્રહલાદજી પોતે તો નીચે દૈત્યના લોકમાં રાજા હતા, ત્યાં બિરાજમાન હતા. દૈત્ય એક સંતને પકડી લાવ્યા, અને એ સંતને પકડી લાવ્યા એટલે કે કીધું કે રાજા, આ સંત ત્યાં ઉપર તપશ્ચર્યા કરતા હતા, હું ઉચકી લાવ્યો છે. પ્રહલાદજી એવું કહ્યું કે હું તમને એક શરતે છોડું કે પૃથ્વી ઉપર જેટલા તીર્થો છે ને એ બધાના તીર્થોના દર્શન મને કરાવો તો હું તમને છોડી દઉં. તો કે ચાલો. તો બધા તીર્થોના દર્શન કરતા 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 એ શ્વેતદીપ, બદ્રિકાશ્રમ, જ્યાં નરનારાયણ દેવ રહે ને ત્યાં આગળ એ પોતે ગયા. અને ગયા તો ભગવાન પાસે અને અર્જુન પાસે શસ્ત્ર હતા. એટલે પ્રહલાદજીએ ભગવાનને પૂછ્યું કે આ બાણ શું કરવા રાખ્યા? આપણે અહીંયા કે પ્રભુસેન બાજુનો દંડો મૂકેલો હોય ને તો આપણને તરત વિચાર આવે કે આ પ્રભુસેન બાજુનો દંડો શું કરે? અલા ભાઈ, પેલો હાર ફેરવેલો હતો, એમાં હાર લઈ દંડો રહી ગયો ત્યાં. કેમ કે આપણને એવું કે આ પુરુષ તો દાસત્વનું સ્વરૂપ કહેવાય, દંડો શું કા રાખે? અમે ઘણા મંદિરોમાં મહારાજના હાથે પણ પેલી છડી મૂકતા હોય છે, પકડાવતા હોય છે. એમ
હરિધામની ધરતી પર સ્વામીજીએ કોઈ દિવસ મહારાજના હાથમાં છડી નથી મુકાવડાઈ. એ કે મહારાજ લાકડી રાખે નહીં, કે મહારાજ કરુણાનિધિ છે. આ હરિધામના મંદિરમાં કોઈ દિવસ લાકડી નતા રાખતા આપણે. પણ છતાં બી પેલું શસ્ત્ર જોયું, બાણ અને ધનુષ્ય ને પેલા તીર, એટલે પ્રહલાદજીએ ખાલી પૂછ્યું કે પ્રભુ આ શું કરવા રાખ્યું? ત્યારે ભગવાન એક વાક્ય બોલે કે તારા જેવા અસુરને મારવા માટે. આપણને એવું કીધું હોય તો, તારા જેવા અસુરને મારવા માટે. ભાઈ આપણે અસુર જ છે, હવે એ વેડીમાં આવવું જ નથી. આપણને શબ્દો લાગી જાય, કારણ કે આપણે આપણું લેબલ ભક્ત તરીકે સમાજમાં લઈને ફરતા હોઈએ કે હું ભક્ત છું, હું અમરીશ છું, હું નિષ્ઠાવાન છું, હું કાર્યકર્તા છું. તો એ જે લેબલ લઈને ફરે ને, એ લેબલને તોડવા માટે આ પુરુષો ધરતી પર આવતા હોય. એટલે કીધું કે આ તો અસુર, તારા જેવા અસુરને મારવા માંડે. પ્રહલાદજીને ખોટું લાગી ગયું, અને પ્રહલાદજીને ખોટું લાગી ગયું એટલે પ્રહલાદજીએ પછી ભગવાનની સામે યુદ્ધ શરૂ કર્યું. હજારો વર્ષો સુધી યુદ્ધ કર્યું. ગુણાત્યાન સ્વામીની વાતમાં છે, અત્યારે મને ટાઈમ પીરિયડ ખબર નથી, પણ હજારો વર્ષો સુધી યુદ્ધ કર્યું પ્રહલાદજીએ. પછી ભગવાને કહ્યું કે યુદ્ધ કરીને તો હું જીતાવ્યો એવો નથી, પણ મને જીતવાનો ઉપાય તો એ છે કે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતન કરવું, અને નેત્રમાં મારી મૂર્તિ રાખવી. અને આવો અભ્યાસ પ્રહલાદજીએ 6 મહિના કર્યો તો ભગવાન વશ થઈ ગયા. આપણે આટલા બધા બેઠા છે, આપણે એવું કહી શકું. ઘણા કદાચ સત્સંગમાં ના હોય તો ત્યાર પહેલા આપણે પરોક્ષમાં બી કોઈ ભગવાનને માનતા હોય. આપણે જન્મ્યા ત્યારથી સત્સંગમાં હશે, પણ આપણે એવું કહી શકીએ કે ભગવાન મને વશ છે. પણ સ્વામીજી જુનાગઢ ગયા હતા, અને સ્વામીજી કાર લઈને બહાર નીકળતા હતા. સંધ્યા આરતી પછી એમ કાર લઈને નીકળતા હતા, અને ત્યાં 2 સંતો એ લાઇટના થાંભલા પાસે ત્યાં ઉભેલા અંધારામાં. એમની ભાવના એક જ હતી કે સ્વામીજી જાય તે વખત દર્શન કરી લો. તેમ જતા હતા. ઓમ ગાડી ચલાવવા, મને ઓમે પ્રસંગ કીધો હતો. ઓમ ગાડી ચલાવતા હતા. તે સ્વામીજીને તો શાર્પ નજર ને સ્વામી, તેમ ગાડી પસાર થઈ ને ઓમને નજરમાં ના આવ્યું, અંધારામાં ઉભેલા એટલે. પણ જેવો થાંભલા પાસે ગાડી આવી ને, એટલે સ્વામીજીએ ઓમના પગ ઉપર હાથ મૂકેલો, ગાડી તરત ઊભી રાખી. એટલે પેલા સંતો આવ્યા. એમાંથી એક સંત સહેજ પાછળ ઉભેલા, એક સંત આગળ. એ સંતે કાચની બારીમાંથી સ્વામીજીને કહ્યું કે સ્વામી, અમારા 2 સંતોની એક માગણી છે, પ્રાર્થના છે. સ્વામી કે બોલો બોલો. તો કે સ્વામી, અમે 2 સંતોની, અમારા 2ની અંતિમ અવસ્થા આવે ત્યારે તમે લેવા આવશો? સ્વામી કે પાક્કું. એ જે પાક્કું બોલે ને, એ એની સુપ્રીમસી. પણ એટલી સામર્થ્ય હોવા છતાં પણ સ્વામીજીનું જીવન જુઓ તો દાસત્વની પરાકાષ્ઠા દેખાય. પ્રબોધ સ્વામીનું જીવન જુઓ. હમણાં ભાર્ગવ મને કહેતો હતો, આપણો ભરથાના ભાર્ગવ કે પ્રબોધ સ્વામી ભરથાના આવ્યા હતા, તેમને કંઈક ખાંસી આવી એમ. તે ભાર્ગવ કે ધીમે 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 ધીમે. પ્રબોધ સ્વામી કે ના ના, હવે હું જવાનો, કે આનંદ કરતા હતા, હવે હું જવાનો. કે ભાર્ગવ કે હમણાં નહીં, હમણાં જતા નહીં, કે હજુ તો બહુ સેવા કરવાની છે ને બહુ રહેવાનું છે, અમારા બધાને સુખી કરવાના છે. પ્રભુ સ્વામી કે ના, હવે જવું છે. ભાર્ગવ કે તમે જશો ને એટલે એની પાછળ હું તરત જ આવીશ, કે હું ધામમાં જતો રહીશ. કે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, જે વિનીતભાઈએ ભજન ગવડાયું, કોઈ કોઈનું નથી રે. આપણી પાછળ કોણ ગયું લખો છો, તમે વિચારજો ને, આપણી પાછળ કોણ જશે? કોઈ નહીં જાય. ઉલટો જો વધારે ટાઈમ લાગ્યો ને તો લોકો કહેશે કે ભાઈ ચાલો હવે ઉતાવળ રાખો.
એટલે બોમ્બેથી મહેમાન આવે, ભાઈ મોઢું બતાવી દેવાનું, ત્યાં રસ્તામાં આપણે મોઢું બતાવી દઈશું, ડાયરેક્ટ એમને સ્મશાને બોલાવી લો, મોડું થાય. મોડું તો હું એ ખાધું નહીં, જ્યારના ગયા ને ત્યારથી ભૂખ લાગી છે. હવે અંગતો એટલે ખવાય તો નહીં એકદમ. તો પ્રબોધ સ્વામી કે ભાર્ગવ એવું કીધું કે તમે જાઓ એટલે તરત હું પાછળ જ આવીશ. પ્રબોધ સ્વામી કે હું છે ને ધામમાં જઈશ, પછી હું જોઈશ, ઊભો થઈ જઈશ અને જોઈશ કે તું પાછળ આવે કે નહીં આવતો. કેમ કે કોઈ કોઈનું નથી, એમનું કહેવાનો મતલબ એવું છે. ભગવાન સિવાય વિનીતભાઈએ આપણને ભજન ગવડાવ્યું ને ફરીથી કે પ્રભુ સિવાય આપણું કોઈ નથી એમ. પણ પ્રહલાદજી આટલા બધા ભક્ત હતા છતાં પણ ભગવાનની સામે લડવાનું મન થયું. એનું મૂળ કારણ છે આપણું દેહાભિમાન. આ લોકો આપણા દેહભાવ ને દેહાભિમાન પર પ્રલય કરે ને સ્વામી, એટલે આ લોકોનો અભાવ આવી જાય આપણને, ગમે તેવી પ્રીતિ હોય તો પણ. અને એટલા માટે પ્રહલાદજીનું વાત ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં આખી વાત કરી છે. પણ એમાં કીધું કે ભક્તને ભગવાનને જીતવાનો ઉપાય, આજથી આપણે આ ઉપાય કરવો છે. બસ ભગવાન સ્વામિનારાયણ હોય કે સ્વામીજી હોય કે પ્રબોધ સ્વામી હોય, 6 મહિનામાં વશ થઈ જવા જોઈએ. બસ વશ એટલે શું? આપણું મન નિરંતર એમનું મનન ચિંતન કર્યા કરતું હોય. આજે કેટલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં 5000 સંતો છે. પૃથ્વી ઉપર તમે જુઓ તો ઘણા બધા સંતો છે. એવા કેટલા સંતો હશે? રામ મિલન કે કારણ જો તું ભયો ઉદાસ. તું રામને શોધવા જતો હોય અને તમને રામ ન મળતા હોય તો તું ઉદાસ રહે. રામ મિલન કે કારણ જો તું ભયો ઉદાસ, તુલસી સંગત શોધી લે રામ જિન્હો કે પાસ. એવા કોણ કે ભગવાન સ્વામિનારાયણ મારા હૃદયમાં સર્વ પ્રકારે નિવાસ કરીને રહે, નખથી શિખા પર્યંત. અઘરું છે. ભગવાનને ધારણ કરવા ખૂબ અઘરું છે. કારણ કે ધનને ધારણ નથી કરી શકાતું, સત્તાને ધારણ નથી કરી શકાતું, સ્ત્રીને ધારણ નથી કરી શકાતું. તો આ તો ભગવાનને ધારણ કરવાના. અને ત્યાં ભગવાનને ધારણ કરવા માટે દાસત્વનું પ્લેટફોર્મ જોઈએ. જેટલા આપણે દાસના દાસ એટલા ભગવાન આપણને વર્ણનીય બને. ફરી એ લીટી કહું છું, રામ મિલન કે કારણ જોતું ભયો ઉદાસ, તુલસી સંગત શોધી લે રામ જિન્હો કે પાસ. જેની પાસે ભગવાન રામ નિરંતર રહેતા હોય. વર્ષો પહેલા સ્વામીજીએ પેલા અશ્વિનભાઈનું ગામ કયું, રાજકોટની બાજુમાં, જામકંડોરણામાં ગુરુ એક પ્રસંગ કર્યો હતો. તે વખતે કોઠારી સ્વામી એ ગોષ્ઠી કરીને પછી સ્વામીજીએ ગોષ્ઠી કરી હતી. બધો પરોક્ષનો સમાજ હતો. તે વખતે મને બહુ ગમી ગયેલો એ પ્રસંગે કે 2 જણા, એક ફાઇનાન્સ મિનિસ્ટર ફ્રાન્સના અને એક ફિલોસોફર, 2 ઇન્ડિયામાં આવ્યા. ઇન્ડિયામાં આવીને સ્વામીજી એમને ઇન્દિરાબેનને કહ્યું કે ભારતમાં સંતો ખૂબ છે, તો મને એવા કોઈક સાધુનું દર્શન કરાવો, એવા કોઈક સાધુનો એડ્રેસ આપો કે જેને મળવાથી અમને શાંતિ થાય. તો હવે ઇન્દિરાબેનને તો કંઈ ખ્યાલ નહીં, કારણ કે સ્વામીજી બૂટ ચંપલ વેચતા હોય ને કે ડાયમંડની દુકાનમાં ક્યાં હારો ડાયમંડ મળે એને ખ્યાલ ના આવે, કેમ કે પોલિટિકલ લીડર હતા. એટલે એમને એક સંતનું નામ આપ્યું. સંતનું નામ આપ્યું તો સંતના આશ્રમમાં એ લોકો જતા પહેલા 3 દિવસ આશ્રમની બહારથી એ લોકોએ વોચ કર્યું કે આશ્રમમાં શું શું ચાલે છે. 72 કલાક પછી એ લોકો આશ્રમમાં ગયા અને જ્યાં એ સંત બેઠા હતા ત્યાં જેને વાત કરી કે અમે ફ્રાન્સથી આવીએ છીએ, હું ફાઇનાન્સ મિનિસ્ટર છું, આ ફિલોસોફર છે, અમારે
શાંતિ જોઈએ છે. એટલે એમને તરત જ એક ગીતાનું પુસ્તક હતું, ભગવદ્ ગીતા, એ ભગવદ્ ગીતા આપી. એટલે એમને કીધું કે મારી પાસે બી ભગવદ્ ગીતા તો છે, પણ તમે મને શાંતિ થાય એવું કરો એમ. પણ એવી તો એમની તાકાત નથી. એટલે એમને શું કર્યું કે પેલા એ પછી જે જોયું ને 3 દિવસ 72 કલાકમાં, એ બધું જ એમને કહી દીધું કે મેં તમારા આશ્રમમાં આટલું 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 જોયું નેગેટિવલી. પછી એ સંત એક જ વાક્ય બોલ્યા કે મારી પાસે આશ્રમ છે, મારી પાસે સાધકો છે, મારી પાસે સાધ્વી બહેનો છે, મારી પાસે બહુ મોટો એક સમાજ છે, મારી પાસે જ્ઞાન છે, ભક્તિ છે, મારી પાસે કૃષ્ણ નથી. અને જ્યાં કૃષ્ણ હોય ને ત્યાં શાંતિ થાય. આપણે ખૂબ નસીબદાર કે પ્રબોધ સ્વામી આપણને એવા મળ્યા જેની પાસે ભગવાન સ્વામિનારાયણ સાંગોપાંગ રહ્યા છે, હરિપ્રસાદ સ્વામી સાંગોપાંગ રહ્યા છે. એટલે આપણને અહીં બેસવાનો આનંદ થાય. પણ એ જ ગુણાત્યાન સ્વામીની વાત કરીએ તો ભગતજી મહારાજનો બી આજે પ્રાગટ્ય દિવસ. 2 દિવસ પહેલા જ ગયો, ધૂળેટી હોળી. હજુ ઘણાના શર્ટ ઉપર તો કલર દેખાતો હશે, એટલે એવું નથી કે હોળી ધૂળેટી જતી રહી. પણ ગુણાત્યાન સ્વામીએ ભગતજી મહારાજને કહ્યું કે માગો માગો ભગતજી આજ, જે જે જોઈએ તે દઈએ. આપણને એવું કહેતો કે જ નહીં આ લોકો, કારણ કે લિસ્ટ લઈને જ ફરતા હોય ખિસ્સામાં, સીધું જ કાગળ. માગો માગો. ગુણાતીતને હો ભગતજી મહારાજનો વિશ્વાસ કેવો, તો જ કે ને માગો માગો ભગતજી આજ, જે જે જોઈએ તે દઈએ. અમારે પેલા મનોજભાઈ છે ને સુરતમાં, તેને એક સોસાયટી બનાવી ગુરુ. તેમાં 13 પ્રોબ્લેમ હતા, નાના નાના. એ બધા લખીને આવ્યા હતા. કોર્પોરેશનો પાસ ના થતું હોય, રજા ચિઠ્ઠી ના આવતી હોય, લાઇટનું કનેક્શન ના મળતું હોય, પાણીનું કનેક્શન ના મળતું હોય, ગટરનું કનેક્શન ના મળતું હોય, એવા 13 મુદ્દા લખીને આવ્યા. મને કે સર્વમંગલ સ્વામીજી પાસે જવું પડે ને 13 પ્રોબ્લેમનું સોલ્યુશન સ્વામીજી આશીર્વાદ આપે ને એવું કરવું પડે. હવે એ સ્વામીજીને મારે એવી રીતે કેવું તો કેવું કે અમને પાણીની લાઈન નહીં આવતી અને ઇલેક્ટ્રિકની લાઈન નહીં આવતી, એવું મારે કેવી રીતે કહેવું એમ? કારણ કે સ્વામીજીઓ મને 2 માર દે. પણ એ 13 પ્રોબ્લેમની ચિઠ્ઠી લઈને હું અનિર્દેશ, કેમ કે હવે ન કરો તો બી પ્રોબ્લેમ. એ કે અમારું પ્રોબ્લેમ સર્વમંગલ સ્વામીજી પાસે લઈ જતા નથી. એટલે પછી ગયા. એટલે પછી મેં ચિઠ્ઠી આપી. મૂકું સ્વામીજી આ મનોજભાઈ છે, એમના 13 પ્રોબ્લેમ છે, આ ચિઠ્ઠીમાં લખેલા છે. એટલે સ્વામીજીએ છે ને સીધી ચિઠ્ઠી વાળી જ દીધી, અને વાળી અને ચિઠ્ઠી એના પર હાથ મૂકી દીધો. મને કે હું એક પ્રશ્ન પૂછું ને એનો જવાબ આપ. મને કે આ કેટલા ટકા સત્સંગમાં સક્રિય? મેં કીધું સ્વામીજી મને તો એકદમ તો તરત જવાબ આવડ્યો નહીં. એટલે મેં કીધું મૂકું સ્વામીજી એમના ઘરે બાળકોની સભા થાય, એમના ઘરે યુવકોની સભા થાય, એમના ઘરે બહેનોની સભા થાય, મૂકું એટલા સક્રિય એમ. સ્વામીજીને જે થયું હોય તે. પણ સ્વામીજી ચિઠ્ઠી આપી દીધી. સ્વામી કે ચાલો સરસ. સ્વામીજી એક જ વીકની અંદર 7 પ્રોબ્લેમ એમના પતી ગયા. 7 આજે હો અધ્ધર છે. કેમ કે એમને 50% સંતોષ થયો કે આ 50% સત્સંગમાં સક્રિય છે. એમ આપણે જેટલા સત્સંગમાં સક્રિય મીન્સ ભગવાનને એવું નથી કે આપણે એમનો ભાર બધો આપણે ઉપાડી લઈએ, પણ એટલીસ્ટ સમયનો 10મો ભાગ, 2-2.5 કલાક તો હવારના પહોરમાં અમારા અરુણભાઈ ને અરવિંદભાઈ છે, હાજે તમે 2 હોય એટલે એ આવી જ જાય આરતીમાં. તો એને કંઈ કામ નહીં હોય એવું નથી. પણ એ જો એમને જો એટલે ઘડિયાળ મેળવી જ લેવાનું. સ્વામીજીનો કહેવાનો મતલબ એવો હતો કે સમયનો 10મો, આજે એક્ઝેક્ટ સ્વામીજી વાક્ય બોલ્યા છે, સમયનો 10મો ભાગ જે પોતાના આત્મા માટે કાઢે એનું અક્ષરધામ પાકું.
કોઈએ તાલી એટલા ના પાડે કે અક્ષરધામ જોઈતું નહીં. ના, હવે ચાલશે ચાલશે ચાલશે, બરાબર ચાલશે. કેમ કે અક્ષરધામ હમણાં જો સ્વામીજી એવું કે રોજ 1 કલાક ભજન કરે એના બેંકમાં 50,000 રોજ જમા થશે. હા હા હા, અત્યારે કોઈ પ્રોગ્રામ જ નથી. જો અત્યારે જ ચાલુ કરી દેવું હોય તો એમ. સ્વામીજી શ્રીજીમાં તમને ખબર હોય તો દિવાળીના દિવસે આ વાક્ય બોલેલા. તમે ને ફુવાએ સ્વામીજીને એવું કીધું ચોપડા પૂજન વખતે કે આ વખતે વરસાદ પાડે એવું કંઈક કરજો તો ખેડૂતોને કંઈક. હે 2020 યોગી પ્રાર્થના હોલમાં સ્વામીજી બેઠા હતા અને ત્યારે આ વાક્ય સ્વામીજી બોલેલા કે સમયનો 10મો ભાગ પોતાના આત્મા માટે ભજન, કીર્તન, કથા વાર્તા, વાંચન અને નાની મોટી યુવા સેવા, એના માટે આપણે સમય કાઢીએ તો સ્વામી કે અક્ષરધામ પાકું. અને ધનનો 10મો ભાગ, ગુરુ મને સ્વામીજીએ કહેલું, એક વાર સ્વામીજી પરદેશથી આવ્યા હતા. ક્યાં? વડોદરા, શિવમ પાર્ટી પ્લોટમાં સભા. હવે તે સ્વામીજી પધારેલો કેટલો બધો સમાજ હોય ને બધો પરોક્ષનો બી સમાજ. એટલે મેં પછી સુરત ભાવની વાતો કરી. તે મને ત્યાં હરિધામ લઈ જઈને હું કે ખબર, મને કે હવે સુરત ભાવ બંધ કર ગયે, અત્યારે એક જ સેન્ટરો બનાવે છે કે હા અત્યારે સેન્ટરોની જ વાત કરવાની. મને કે તારા એક પ્રવચન એવું ના હોવું જોઈએ કે જેમાં તે દશાંશની વાત ના કરી હોય. 2 મિનિટ દશાંશની વાત કરવાની જ કે. આ સ્વામીજીએ તે વખતે આજ્ઞા કરી. પણ સ્વામીજી ચંદુભાઈ તલાવિયાના ઘરે રાત્રે સૂતા હતા અને રાત્રે ચંદુભાઈને બોલાવીને સ્વામીજી એવું કહ્યું કે અક્ષરધામમાં જે ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ છે ને ચંદુભાઈ, એ જ મૂર્તિ તારા આ પલંગ ઉપર અત્યારે સૂતી છે અને એનો સંકલ્પ છે જુનાગઢમાં મંદિર પર કરવાનો. સ્વામીજી આ વાક્ય બોલેલા. પણ સાક્ષાત્કાર કરાવો ને, આ ના ભજન ગવડાયું, તારા સિવાય અમારું કોઈ નહીં. ભાઈ થાય જ નહીં. હા, તમારા સિવાય અમારું કોઈ નહીં એટલે હું? એ ભજન ગાવામાં સારું લાગે, માનવામાં અઘરું લાગે છે. ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે ભગવાન તમારી મિસિસને બળાત્કારે ધામમાં લઈ જાય. એમ તો આપણે જવા દઈએ એવા નથી. કઈ બી દવા ટ્રીટમેન્ટ આ આપીને હો. હમણાં ગુરુ હસબન્ડ વાઈફ 2 જણા છે ને લડમ લડી બહુ કરતા હતા. એમના બંને વચ્ચે ઝઘડા જ ચાલ્યા ગયા. પેલા હસબન્ડ બીમાર પડી ગયો, હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં લઈ ગયા, ડૉક્ટરે એવું કીધું કે બ્લડ ચડાવવું પડશે. તો કે એમનું બ્લડનું ગ્રુપ કયું છે? એટલે પેલી જે એની મિસિસ હતી ને એને એના હસબન્ડને કીધું તમારું બ્લડ ગ્રુપ કયું છે? તો પેલો બોલ્યો ખરો, પેલીને સંભળાયું. તો પેલી બોલી જ ના, બ્લડ ગ્રુપ જ. થોડીક વાર થઈ આમ તેમને પછી હસબન્ડ જતો રહ્યો, ધામમાં જતો રહ્યો. હગાવાલાએ કીધું કે તમને છેલ્લે કાનમાં શું કીધું? આખી જિંદગી મને સલાહ જ આપતી હતી. એટલે સલાહ જ આપતા હતા. એ કોઈ દાડો મારું કહેલું કર્યું નહીં. આખી જિંદગી સલાહ આપતા હતા. આજે પથારીમાંય સલાહ આપતા હતા. તો કે પણ હું સલાહ આપતા હતા? તો કે બી પોઝિટિવ, બી પોઝિટિવ, બી પોઝિટિવ. પેલો બ્લડ ગ્રુપ કહેતો હતો બી પોઝિટિવ એમ. બોલો, હવે એમાંય એને સલાહ લાગી. પણ કહેવાનો મતલબ એટલો છે કે સ્વામીજી એવું વાક્ય બોલેલા કે 10મો ભાગ, ઠાકોરજીનો 10મો ભાગ કાઢો એટલે ભગવાન ગમે તેવા ધનના દેશકાર હોય ને તો બી દૂર કરી નાખે. ધનના પ્રારબ્ધ બોલ્યા, દેશકાર નહીં, ધનના પ્રારબ્ધ. કોઈને નોકરી ના મળતી હોય, 12 મહિને પેલું ભેગું ના થતું હોય, 10મો ભાગ ઠાકોરજીનો આપવાનો. અને એવું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાય, દરેક સંપ્રદાયમાં આ વસ્તુ લખેલી છે. અને આપણે તો ખૂબ નસીબદાર છે કે જેને આપીશું ને એ ભગવાન સુધી પહોંચાડશે. એવા સાધુ આપણી પાસે છે એટલા માટે. બાકી તો પાછું પહોંચે હોય નહીં ભગવાનને. હા, પણ ભગતજી મહારાજને ગુણાત્યાન સ્વામીએ કહ્યું
કે માગો માગો ભગતજી, આજ જે જોઈએ તે દઈએ. તમે સેવાના બહુ કરનાર, તેથી અમે રાજી છીએ. તમે બહુ સેવા કરી. એકચ્યુઅલી છે ને સ્વામી, આપણને અત્યારે આપણના સ્પિરિચ્યુઅલ બેલેન્સનો ખ્યાલ ના આવે. અમારે ઘાટકો પર અંકિતભાઈ ગોરવાલા છે, એના ફાધરને કેન્સર થઈ ગયેલું. ગુરુ એ તો વર્ષોથી હરિપ્રકાશ સ્વામી, દાસ સ્વામી જતા ત્યારે ગોરની સેવા કરતા અને સ્વામીજીની દ્રષ્ટિવાળું પાત્ર. અને એના કરતાં બી એમનો દીકરો, કદાચ આપણે સત્સંગ બનાવ્યો તો આપણા દીકરાને સક્રિય કરો તો એના પુણ્યના પ્રતાપે મહારાજ દુઃખી ના થવા દે આપણને. હા, આમનો છોકરો, ચલો ચલો લઈ જાવ. અમારા સમઢિયારાવાળા માધવ સ્વામી હતા, તો પાછળ સ્વામી ચક્કામાં પડી ગયેલા, બોડી હેવી અને પાછળ બધું બગડી ગયું હતું એમ. તો પ્રિયદર્શન સ્વામીએ સ્વામીજીને કહ્યો ફોટો પાડીને કે સ્વામીજી, હવે માધવ સ્વામીનું શરીર આવું બધું બગડી ગયું પાછળથી. સ્વામી કે એમ? સ્વામી કે માધવે કે બાપાની બહુ સેવા કરે એટલે લઈ લેવા પડે. તરત જ ઉપર. હા, ત્યાં આપણું ક્રેડિટ બેલેન્સ કામ લાગે. પ્રભુ સ્વામીને કીધું હોય, પ્રભુ સ્વામી રોજ 2 કલાક ધૂન કરતો તો રીબાવા ના દેવાય, તો લઈ લેવાય. નિયમિત સભામાં આવતો તો પ્રભુ સ્વામી કે રીબાવા ના દેવાય, લઈ લેવાય. હા, પણ એ ક્રેડિટ બેલેન્સ કહેતા સ્પિરિચ્યુઅલ બેલેન્સ, તો એ અંકિતભાઈ ગોરવાલાના ફાધરને કેન્સર થઈ ગયેલું. તો કેન્સર થઈ ગયું તો પ્રબોધ સ્વામીને વાત કરી કે પ્રબોધ સ્વામી, કેન્સર થઈ ગયું છે, દુખતું નથી, પણ આશીર્વાદ આપો કે બધું સરસ થઈ જાય. ત્યારે પ્રબોધ સ્વામી એક જ વાક્ય, આ તો મને અંકિતભાઈ કીધું, આપણે ગયા હતા મહાપૂજા માટે. હા, ત્યારે અંકિતભાઈ એક જ વાક્ય કે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે પપ્પાએ કે સ્વામીજીની બહુ સેવા કરીને એટલે રીબાવા ના દેવાય કે. અને બીજે જ દારે ધામમાં. આ લોકો પાસે આટલી તાકાત છે. હા, ધારે તારે ધામમાં લઈ જાઓ ને ધારે ના ને તો તમે ભજન કર્યા જ કરો. પણ ગુણાત્યાન સ્વામી કહ્યું કે તમે સેવાના બહુ કરનાર, તેથી અમે રાજી છીએ. આપણે સેવા એટલે સ્થૂળ દેહથી બી સેવા થાય અને મનથી બી સેવા થાય. મનથી હું ભગવાનના ભક્તોની ક્રિયા, કેમ્પસમાં, એવીડીના કેમ્પસમાં આપણે રવિવારે આવીએ કે ગુરુવારે આવીએ કે ગમે ત્યારે આવીએ, કેમ્પસમાં એન્ટ્રી લઈએ ને સ્વામી, એટલે કોઈનું નોંધ્યા વગર અહીંથી બહાર જવાનું. એક સ્ટેપ ભગવાન તરફ આગળ વધાવવું જોઈએ. આપણે અત્યારે હવે જમવા જઈશું, આપણી આગળ જ કોઈ ડીશ લઈને ઊભો રહી જાય, આ હરો પાછળ આવ્યો હતો ને પહેલો ડીશ લઈને ઊભો રહી ગયો, તો એક મિનિટ મોડું. હોટલોમાં લાઈન નહીં પડતી તો આપણે ઊભા જ રહીએ ને. પણ એવીડીના કેમ્પસમાં કોઈનું બી નોંધ્યા સિવાય આપણે જવું છે. કોઈનો અભાવ નહીં, અવગુણ નહીં. અભાવ અવગુણ આવે તો ભજન કરી લેવાનું, ભગવાન પાસે માફી માગી લેવાની. હું તમને એક નાનકડો પ્રસંગ કહું, તો મને વચ્ચે મહારાજે યાદ કરાયો. અમે પેલા અશ્વિન કાકા ક્યાં રહે? મેરીલેન્ડ. અમેરિકામાં મેરીલેન્ડમાં સ્વામીજીની સાથે હું હતો. તો ત્યાં આગળ શૈલેષભાઈ છે, એ શૈલેષભાઈ એક કાર્યકર્તાને લઈને સ્વામીજી પાસે આવ્યા. તો હું પાછળ ઊભો હતો, પવિત્રભાઈ બાજુમાં, એ 2 જણા ત્યાં. એને એવું કીધું કે સ્વામીજી આશીર્વાદ આપો ને, પપ્પા વ્હીલચેરમાં છે ને, એટલે હવે એમનાથી નથી થતું, તો ધામમાં લઈ જાવ તો સારું એમ. સ્વામી કે ના, હું આવું છું તમારી ઘેર અને હું ગોષ્ઠી કરીશ, એ ગોષ્ઠી પપ્પાને કહેજો વાગોડે. એટલે પવિત્રભાઈ એટલું બોલ્યા કે સ્વામીજી, એ વિચરણ આપણું પતી ગયું છે, હવે નેક્સ્ટ યર જઈશું. તો ત્યાં સુધી સ્વામી કે હું કેસેટ મોકલાવું છું, 5 કેસેટ મોકલાવું છું, એ કેસેટ પપ્પાને કહેજો સાંભળે એમ. પણ સ્વામીજીએ સંકલ્પ ના કર્યો કે લઈ લો. પછી એમના મિસિસની વાત આવી કે, એટલે મધર, પેલો જે કાર્યકર્તા હતો એને એવું કીધું
કે સ્વામી મારી મધર છે ને હોસ્પિટલમાં છે, અને આખો દિવસ એમ હોસ્પિટલમાં તો ત્યાં તો કેવું કે કોઈ માણસો સેવા કરતા હોય, ગવર્મેન્ટના માણસો, પણ મમ્મી આખો દિવસ આવું કર્યા કરે છે. તો કે ધામમાં લઈ જાઓ ને. સ્વામી કે સારું સારું. પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા કે મારા વડોદરાના સમાજમાં જેને સૌથી નેગેટિવ વાતો પ્રસરાવી અને મારા વડોદરાના સત્સંગ સમાજને 10 વર્ષ પાછળ મૂકી દીધો એ તારા પપ્પા કે. તારા પપ્પાને બીજા એક ભાઈનું નામ આપ્યું, હું નામ નથી આપતો. આ 2 જણાએ કે વડોદરામાં મારા સત્સંગ સમાજની પથારી ફેરવી નાખી નેગેટિવ વાતો કરી કરી. એટલે કે તારા પપ્પાને ગોષ્ઠી સંભળાવ, પછી ધામમાં લઈ જઈશ 1 વર્ષ સુધી. એટલે પવિત્રભાઈ એવું બોલ્યા કે સ્વામી પપ્પા એ બરાબર છે, પણ મમ્મીને આવું છે તો મમ્મીને. સ્વામી કે એ લોકો 2 જણની નેગેટિવ વાતો ખોટી હતી ને, તારે મમ્મી હોધીને લાવીને એ લોકોને કહેતી હતી, એટલે કે મમ્મીને આવું છે. હા, આ લોકોને આ બધા લાગે એવા આસન પર બેઠા હોય, ડાયા ડમડા. હા, આ પ્રભુ સ્વામી ડાયરી લઈને બેહે ને, લખ્યા કરતા હોય, ખબર જ ના હોય શું ચાલે. હા, હિસાબ લઈને જાઓ, જો ગયા જન્મનું હો કાઢશે કે તમે ગયા જન્મે આ લોચા માર્યા હતા. બધું અઘરું કામ છે. આ 2 જણા આગળ સીધું રહેવાનું. આ ખરેખર, કેમ કે આભાસ સ્વરૂપે ઉઠેલા સંકલ્પ વિકલ્પને આભાસ સ્વરૂપે જો ઉઠે નેગેટિવ ભાવ, એ એને પકડીને એનો જો એ આપણને ટ્રીટમેન્ટ આપતા હોય. પણ ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજને કહ્યું કે તમે સેવા ખૂબ કરી છે, અમે તમારા પર રાજી છે. પછી ગુણાત્યાન સ્વામી એક વાક્ય બોલ્યા કે તમે મારા પર એવો સંશય નહીં કરતા કે હું તમને શું આપીશ. કેમ કે આપણને કેવું, આપણને પ્રભુ સ્વામીને એવો વિચાર આવે કે હવે એમની પાસે તો કશું છે નહીં, તો એ શું આપે આપણને. અને આ તો 150-200 વર્ષ પહેલાની વાત. ગુણાત્યાન સ્વામી કે તમે એવો સંશય નહીં કરતા કે હું તમને શું આપીશ. અને પછી ગુણાત્યાન સ્વામી એક વાક્ય બોલે છે, અને એ વાક્ય ગુણાતીત જ બોલી શકે, બીજું ન બોલે. અને ગુણાતીત એક વાક્ય બોલ્યા, શ્રીજી અમારું માનશે. અમે જે કહીશું એ ભગવાન સ્વામિનારાયણ માનશે. અમે જે કહીશું એ શ્રીજી મહારાજ અમારું માનશે. આવા કેટલા સંતો લોકો કે ભગવાન એનું માને. ભગવાનનું માન્યું હોય તો માને ને. આપણે ભગવાનનું માન્યું હોય તો ભગવાન આપણું માને. પણ શ્રીજી અમારું માનશે. પ્રબોધ સ્વામીનો ગુરુ પરમ દિવસે હું સુરત હતો ને, તો રાત્રે 3 વાગે મને પ્રબોધ સ્વામીએ ઉઠાડ્યો. એટલે એમ વિચારોથી ઉઠાડ્યો. પછી એમને 1-2 વિચારો આપ્યા. એટલે પછી છે ને મને એવું થયું કે હવે હવાર લખી. પ્રબોધ સ્વામી કે હવાર ભૂલી જઈશ કે. તે હું રાત્રે ઉઠ્યો અને 3 વાગે મેં રાત્રે મોબાઈલમાં લખ્યું. પ્રબોધ સ્વામીએ મને કહ્યું, આ લોકોમાં શું છે, સુપ્રીમસી અને દાસત્વ બંને ભેગું હોય. આપણામાં સુપ્રીમસી હોય ને તો દાસત્વ ના હોય, અને દાસત્વ હોય તો આપણું કશું ચાલતુંય ના હોય. જેનું કશું ના ચાલતું હોય ને એ જ બિચારો દાસ થઈને બેઠો હોય. ઘરમાં હો ભગત તમે તો શાંતિ બેઠા, બસ આવે બધું ચલાવે જ બધા, કારણ કે કશું ચાલતું જ ના હોય એટલે. હા, પણ 2 કરોડની એફડી પોતાની હોય ને તો ખબર પડે એમ, ના શું ચાલે એમ. કારણ કે 25-25 લાખ છૂટા કરો એટલે હમણાં ચાલવા માંડે. આ લોકોની લાઈફ જુઓ ને સ્વામી, તો ગુરુ પ્રબોધ સ્વામી વિચારો આપ્યા. પ્રબોધ સ્વામી કે અમને, પ્રબોધ સ્વામીનું જીવન જુઓ તો પ્રબોધ સ્વામી 50 વર્ષ સુધી વાસન ઘસ્યા છે. યોગ્ય આશ્રમમાં વાસન,
અનિર્દેશમાં એ વાસન, જ્યાં જરૂર પડે ત્યાં એમને વાસનો ઘસ્યા છે. હું તમને પ્રશ્ન પૂછું, વાસણ ઘસનાર વ્યક્તિ, આપણા ઘરે કામવાળી આવતી હોય તો એ વાસણ ઘસતી હોય, એની આવડત કેટલી હોય છે? પ્રબોધ સ્વામીનું લાઈફ જુઓ તો વાસણ ઘસનાર પ્રબોધ સ્વામીએ 13 પુસ્તક લખ્યા. કોઈ વાસણ ઘસનારો પુસ્તકો લખે? પણ એની સુપ્રીમસીનું દર્શન છે. વાસણ ઘસવું એ દાસત્વ છે, પુસ્તકો લખવા એ એમની સુપ્રીમસીનું દર્શન છે. પુસ્તક લખનાર વ્યક્તિ, આમાંથી કોણ પુસ્તક લખતું? આ સુયોગ સ્વામી પુસ્તક લખતા હોય, એ પત્રિકામાં લખે. બાકી તો કોઈ આ સત્ય સ્વામી એક વાર સંસ્કૃતમાં બોલેલા હરિધામમાં, પુસ્તક લખનાર વ્યક્તિ કોઈ દિવસ ઝાડુ ના મારે. કેમ કે પુસ્તક લખનાર વ્યક્તિનું તો એક મોટી ઓફિસ હોય, એનું ટેબલ હોય, એનું પુસ્તકોનો થપ્પો હોય અને એમાં જે ડૂબેલો હોય. પણ પ્રબોધ સ્વામીએ 13 પુસ્તક લખ્યા, છતાં પણ 9 મહિનામાં અમે જ્યારે, તમે પેલું પ્રબોધ સ્વામીનો પ્રસંગ ફોટો જોયો હશે, એમ હાથમાં ઝાડુ વાળો જોયો, એમાં એમ ઝાડુ એમ પાછળ છે, હું તમને બતાવીશ કોઈ વખત. એ અમે ઝાડુ મારતા હતા 9 મહિના પેલી બાજુ, અને ત્યારે પ્રબોધ સ્વામી ઝાડુ મારતા ને કોઈ ફોટો પાડવા આવ્યો તે પ્રબોધ સ્વામી એમ કર્યું, મારા ફોટા ના પાડીશ કે. પણ પુસ્તક લખનાર વ્યક્તિ ઝાડુ પણ મારી શકે. ઝાડુ મારનાર વ્યક્તિ આટલા મોટા પ્રોજેક્ટનો પ્લાન ન બનાવી શકે, કારણ કે ઝાડુ જ મારતો હોય, એને એટલું જ ખબર હોય ઝાડુ બહુ તો ઝાડુ કેવી રીતે તૂટી જાય તો એને બાંધવાનું એટલું આવડતું હોય, એથી વિશેષ ના આવડતું હોય. પ્રબોધ સ્વામીના જીવનમાં જુઓ તો ઝાડુ મારનાર મંદિરનો પ્લાન પણ બનાવી શકે, અને મંદિરનો પ્લાન બનાવનાર ગૌશાળાની સેવા પણ કરી શકે. પ્રબોધ સ્વામીએ ગૌશાળાની સેવા વાસનાની ધરતી પર ઘણી બધી કરી છે. આપણે તો આપણા ઘર અહીં તો જો કે બધા વિદ્યાનગરના ને એ ગામડા વિસ્તારના કોઈ હોય નહીં, બાકી આપણું કોરિયું ઘર હોય તો એન્ટ્રી જ ના લઈએ, કેમ કે ગાયો અને ભેંસો પોદરા પાડેલા હોય. પણ ગૌશાળાની મંદિર, આટલી બધી બુદ્ધિ શક્તિ ધરાવનાર વ્યક્તિ સહજતાથી ગૌશાળામાં જઈ શકતી હશે, એનું દાસત્વ કેવું હશે? ગૌશાળાની સેવા કરનાર ગુરુ, ગૌશાળાની સેવા કરનારમાં કેટલી બુદ્ધિ હોય? એમ ગૌશાળામાં જે હોય એની બુદ્ધિ કેટલી હોય? ગૌશાળાની સેવા, પ્રભુ સ્વામી કે ગૌશાળાની સેવા કરનાર વ્યક્તિ 1 લાખ યુવકોને સાઉન્ડ ગોષ્ઠી કરી શકે. આ ભરૂચના સમયમાં જે ગોષ્ઠી કરીને આખા વરનો સિલેબસ છે. 1 લાખ ભક્તોને ગોષ્ઠી પણ કરી શકે, અને 1 લાખ ભક્તોને ગોષ્ઠી કરનાર રસોડામાં જઈને રસોઈ બનાવીને સંતોને પ્રેમથી જમાડી બી શકે ને ભક્તોને પ્રેમથી જમાડી બી શકે. આપણામાંથી આમાંથી ઘણી બધી બહુ ઓછી મૂર્તિઓ હશે. પહેલી લાઈનની વાત નથી, આપણે બધા આગળ કેટલા જણા રસોઈ આવડે? હું ચાંગડી કરો, 4 જણા, બાકી સ્વરૂપો બેઠું ખાવા વાળા. અમુકને તો ના હોય ને તો કઈ લા બ્રેડ ને બટર મંગાવી લે, ચોપડીને ખાઈ લઈએ. આવડતું જ ના હોય શું કરવાનું? કોઈ દારો એ દાસત્વમાં અડધો તો શાક સમારતા નહીં આવડતું હોય. શાક સમારવા જાય તો ચપ્પુ કે બાજુ પકડવું એ ખબર ના હોય, આંગળું કાપી નાખે, પાછું ઉલટું 2000નું નુકસાન. રસોઈ બનાવીને ભક્તોને પ્રેમથી જમાડનાર, રસોડામાં સેવા કરનાર વ્યક્તિ, એની આ અનુગ્રહ સ્વામી છે, અમારા સર્વનિવાસ સ્વામી છે, આનંદ સાગર સ્વામી, બધા રસોડામાં, પરમ ગભેણી, ડગીભાઈ ગભેણી, આ બધા રસોડામાં સેવા કરે. એ વ્યક્તિને જો એવું કીધું હોય કે આના પપ્પા હવે બીમાર પડ્યા છે, તમે ધામમાં લેવા જાઓ, જાય? હું તમને પૂછું છું,
ન જાય, કારણ કે એની કેપેસિટી જ નથી. રસોઈ બનાવીને ભક્તોને પ્રેમથી જમાડનાર, એને જો તમે પ્રાર્થના કરો ને તો બીજે દિવસે તમારા પપ્પાને લેવા ધામમાં હો જાય. એ તાકાત એની છે. અમારા પેલા અંકુશના મમ્મીના મમ્મી કીમમાં બીમાર હતા. તો ગુરુ પ્રબોધ સ્વામી અહીં હતા ને, તો બહાર અમુકને તો અલ્લા ટાઈમ થાય તો નીકળજો લા, હું તમને કહું. હા, પછી હું છોકરો ધૂન કર્યા કરે, આપણને લઈ જવા સારું. સોમનારાયણ 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 સોમનારાયણ. પ્રભુ સ્વામી પ્રાર્થના સાંભળો, મારી પપ્પા જાય તો રૂમ ખાલી થાય, તો સોમનારાયણ સોમનારાયણ સોમ. બહુ હંકરાશ પડે છે. સોમનારાયણ સોમનારાયણ સોમનારાયણ. દવાના બિલો બી બહુ વધી ગયા છે. સોમનારાયણ સોમનારાયણ. એટલે ટાઈમ થાય એટલે નીકળજો. ઘણાને તો જવું જ નથી અહીંથી. તે બોલો એ બાને ગુરુ 90 વર્ષની ઉંમર, શરીર પરથી ચામડી ઉતરે એમ. તે અંકુશ એના મામાને લઈને આવ્યો હતો અહીં, પ્રાર્થના કરી કે પ્રભુ સ્વામી બા બોરીબાઈ છે, 90 વર્ષની ઉંમર છે, તો કે ધામમાં લઈ જાઓ. પ્રભુ સ્વામી બોલ્યા ખબર, 3 વખત ગયો, બા આવ્યા જ નહીં. કે એ એની સુપ્રીમસી. હા, 3 વખત હું ગયો હતો પણ કે બા આવ્યા જ નહીં. એટલે આપણને હવે પછી છોકરો પાછો આપણને, આપણો છોકરો જયારે પ્રભુ સ્વામી પાસે આવે ને તો એવું ના કે, તો કે હું ગયો તો 2 વખત પણ પપ્પા જ નહીં, આવતા જ નહીં. રસોઈ બનાવનાર રસોઈ બનાવીને ભક્તોને પ્રેમથી જમાડનાર, અંત અવસ્થાએ દર્શન આપીને ધામમાં લઈ જાય, એનું દાસત્વ અને સુપ્રીમસી કેવી. અને ધામમાં લઈ જવાની તાકાત જે સાધુમાં છે, એ સાધુ કોન્કર્ડની અંદર સ્લીપર પહેરીને જાય. હું તમને કહું કે તમારા બૂટ માનો કે 500 રૂપિયાના હોય કે 1000 રૂપિયાના હોય કે 2000 ના હોય, કોઈક તમને 4000 બૂટ લઈ આપે તો તમે એના માથા પર હાથ મૂકો એમ, ભગવાન તને સુખી રાખશે. તે મને બૂટ લાયા પાને. એટલે અમારા શાશ્વત સ્વામી યુવકમાં પ્રબોધ સ્વામીને ચંપલ લેવા માટે દુકાને ગયા, 350 ચંપલ હતા. પ્રબોધ સ્વામી જોઈ ગયા. પ્રબોધ સ્વામીએ કહી દીધું કે ના, મારે આ ચંપલ નથી જોઈતા, કારણ કે સ્વામીજી કરતા મોંઘા ચંપલ હું ના પહેરું. એ એનો દાસત્વ છે, ધામમાં લેવાની તાકાત છે. પણ એ સાદું જીવન એ પ્રબોધ સ્વામીનું ઘરેણું છે. અમેરિકા જાય કે કેનેડા જાય કે દુનિયાને કોઈ બી ખણ, તો આપણને ઠંડી લાગે, એમને નહીં લાગતી હોય? બોલો. પણ એ ચંપલ પહેરે છે, પણ મોંઘા ચંપલ પહેરવા એ તૈયાર નથી. સાંભળજો હા લીટી, 2 મિનિટ, 12:10 મારે 1 જ મિનિટમાં પૂરું થશે. મોંઘા ચંપલ પહેરવા તૈયાર નથી એ વ્યક્તિએ ગુરુ 2 વર્ષમાં 4000 અમરીશોને દીક્ષા આપી. એ એની સુપ્રીમસી. બોલો તમે તમારા છોકરાને ખાલી એટલું કહો મારે તને દીક્ષા આપી, ના ભાઈ. બોલો આપણું છોકરું આપણું માને નહીં, 4000 ક્યાંથી માને એનું? તમે ટ્રાય તો કરજો. આટલી સુપ્રીમસી, 4000 અમરીશોને દીક્ષા આપી. 2 વર્ષમાં જેને 4000 અમરીશોને દીક્ષા આપી, એ પ્રબોધ સ્વામીને અમેરિકાની ધરતી પર સ્વામીજી જમતા હતા ને એક જ્યોતિષે એવું કીધું, સ્વામીજીને કહ્યું કે સ્વામીજી તમારી પાછળ લાખો ભક્તો ફરશે, એવું તમારું મેં જ્યોતિષ જોયું છે ને અત્યારે તો છે જ. પણ આ બાજુમાં જે પ્રબોધ સ્વામી બેઠા છે ને, એની પાછળ બી લાખો માણસો ફરશે, એવું મારું જ્યોતિષ શાસ્ત્ર એના કપાળ પરથી હું કહું છું. આટલું કીધું ને ત્યાં તો પ્રબોધ સ્વામી તરત જ ત્યાંથી ઊભા થઈને રૂમમાં જતા રહ્યા. આપણે હોય તો એકાદ બોલો છો, એકાદ
એક જ વાક્ય બોલ્યા. મહારાજની સામે તો ના કહેવાય, પણ મનમાં તો સંકલ્પ ઉઠે કે બોલો બોલો, બહુ સારા તમને સાધુની ઓળખાણ થઈ ગઈ. પણ પ્રબોધ સ્વામીની પાછળ લાખો હરિભક્તો એમના સંકલ્પે, અને લાખ હરિભક્તો ફરે એનો વાંધો નહીં, પણ લાખ હરિભક્તોના આત્માનું જે જતન કરવું ને સ્વામી, એ ખૂબ અઘરું છે. કહેવાનો મતલબ એટલો જ છે કે સુપ્રીમસી અને દાસત્વ જેને એક સાથે ધારણ કર્યા છે એવા પ્રબોધ સ્વામીની ગોદમાં આપણે બિરાજમાન છીએ. મહારાજ અને સ્વામી શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજ, સ્વામી શ્રી પ્રબોધ સ્વામી ચરણમાં એક જ પ્રાર્થના કરવી છે. પહેલી પ્રાર્થના એ છે કે અમે પ્રહલાદજીની જેમ તમારી સામે કોઈ દિવસ પડીએ નહીં, અને તમારી સામે યુદ્ધ ન કરીએ. અમે મનથી યુદ્ધ કરીએ છીએ. આ સ્મિત છે ને, રાજકોટ, મહેશભાઈનો દીકરો, તે પેલું ઇન્ડિયા જીતી ગયું હતું ને કે છેલ્લી વર્લ્ડ કપ શ્રીલંકાની સામે, તારે ટી શર્ટ પહેરીને આવ્યો હતો. સ્વામીજીએ એને પછી વાત કરી. સ્વામી કે સાંભળ, બધું બરાબર, ઇન્ડિયા જીતી ગયું, આ તે. પછી કે તારે છે ને તારા પપ્પા આગળ શાંતિથી વાત કરવાની, ગરમ નહીં થવાનું, કે એવું કરવાનું નહીં તો તારા પપ્પાને, સાંભળજો, તારા પપ્પા મનથી એવું કે સ્વામીજીએ હજારો યુવકોને સુધાર્યા, ઘરનો છોકરોને સુધાર્યા નહીં, મારા છોકરાને સુધાર્યા નહીં, એ તારા પપ્પા મનથી કમ્પ્લેન કરે ને, સ્વામી કે અમારે મનથી તારા પપ્પાની કમ્પ્લેન સાંભળવી પડે કે, એટલે કે તમારી કમ્પ્લેન મનથી બી અમારે સાંભળવી ના પડે ને, એવું તમારું જીવન હોવું જોઈએ. તો પ્રહલાદજી ભગવાન સામે યુદ્ધ કર્યું એવું અમે યુદ્ધ નહીં. બીજું, જીતવાના ઉપાય બતાવ્યા એ અમે કરીએ. ત્રીજું, વિનીતભાઈએ ભજન કવડાયું, તમારા સિવાય અમારું કોઈ નથી એ. અને આ ચોથું કે દાસત્વ અને સુપ્રીમસી, એ બે તરફ અમારી નિરંતર નજર રહે. અને ખરેખર હોળી અને ધૂળેટીનો ઉત્સવ એ અમારો કાયમ બની રહે, એ માટે અમને સૌને બરબુદ્ધીને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.